સુરતના યસ પ્લાઝાના વેપારી મહેશ ગઢિયાના સૂર ફરી બદલાયા હોય તેમ લાગે છે। એક તરફ તંત્રના વખાણ કર્યા બાદ હવે ફરી સોશિયલ મીડિયા પર ભ્રષ્ટ અધિકારીઓ અને સિટકો સામે ગંભીર આક્ષેપો કરતા વિડીયો વાયરલ થયો છે। સુરતમાં આવેલા ખાડીપુરના પાણી દુકાનમાં ઘૂસતા મહેશ ગઢિયાએ અગાઉ ભ્રષ્ટ અધિકારીઓને લઈ કડક નિવેદન આપ્યું હતું। ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કર્યા પછી તેમણે તંત્રના વખાણ કર્યા હતા, પરંતુ હવે ફરી સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને કહ્યું કે સિટકોને કારણે વેપારીઓ આજે પણ હેરાન થઈ રહ્યા છે। તેમણે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ આક્ષેપ કર્યા અને નાયબ મુખ્યમંત્રીએ સવાલ કર્યો કે આવા અધિકારીઓને જેલમાં કેમ નથી મોકલતા। અંતમાં તેમણે વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે રોજ અધિકારીઓ સાથે ઝઘડા કરવા કરતા અમને મારી નાખો તેમ કહ્યું હતું। આજરોજ તારીખ 12/7/2026 આજે સ્થળ છે એ છે યસ પ્લાઝા કોમ્પ્લેક્સ, જ્યાં અમારા લોકોનો ધંધો રોજગાર, અમારી જિંદગીભરની કમાણી આ સિટકો કંપની, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને GHV કંપની જેમને સિટકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે એમને હિસાબે અમારી દુકાનો ડૂબી છે। આ લોકો નાક શરમ વગરના લોકો આજે અહીંયા રસ્તો બંધ કરીને બેઠા હતા। રસ્તો પાછો ખોલાવડાવેલો છે, એ લોકોને કટકે મા બેનની ગાળો દીધી, પણ આ ભ્રષ્ટ અધિકારીઓને કંઈ પડી જ નથી। અહીંયા અત્યારે એ લોકોએ સ્લેબનું કામ ચાલુ કર્યું છે, જ્યારે અહીંયા લોકો બધા સફાઈ કરી રહ્યા છે ત્યારે એ લોકોના સ્લેબનું પાણી પાછું અમારી પ્રિમાઇસીસમાં આવે છે। હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે, પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે। હર્ષભાઈ સંઘવી અહીંયાના ડેપ્યુટી CM અને ગૃહમંત્રીને મારે કડક શબ્દમાં કહેવાનું કે શા માટે તમે આ સિટકો કંપનીને અને GHVના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો, અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? એ લોકોને આજને આજ જેલમાં ઘાલો, તો જ આ લોકોને ભાન થશે।